છેલ્લા પ્રવચનમાં સ્વામીએ કહ્યું કે ભગવાને સૃષ્ટિનું સર્જન શાને માટે કર્યું? ભગવાન ભજવાના હેતુથી પ્રભુએ સૃષ્ટિનું સર્જન કર્યું છે, નહીં કે કોઈ વિલાસ માટે. આટલો શબ્દ કોઈ વિલાસ માટે સૃષ્ટિનું સર્જન નથી કર્યું. આપણી યાત્રા ભગવાન તરફ ચાલે એટલા માટે સર્જન કર્યું છે. ભગવાન તરફની યાત્રા ચાલતી હોય તો આપણી સમજણ આખી બદલાઈ જાય. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી છે, આ લીધું ને આ લેવું છે, આ દીધું ને આ દેવું છે, આ કર્યું ને આ કરવું છે, આ ખાધું ને આ ખાવું છે, આ જોયું ને આ જોવું છે. એ આદિક અનેક વાતોનો અંત આવે તેમ નથી. માટે એમાંથી નિવૃત્તિ પામીને પરમેશ્વરને ભજી લેવા.